દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે. એટલા માટે જ દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, આખરે અંબાણી પરિવાર દ્વારા ભવ્ય આગમન તો થયું, પણ એમાં આ ગણપતિ દાદાના આગમનમાં કોકિલાબા અંબાણી ક્યાંય ન દેખાયા. આ વસ્તુ તમે કદાચ નોટિસ કર્યો હોય તો તમને ખબર પડી હશે કે કોકિલાબા અંબાણી ક્યાંય દેખાયા નહોતા. આખરે આ પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. શું તમે જાણવા માગો છો અંબાણી પરિવારના આ મોભી ગણાતા કોકિલાબા અંબાણી જે છે, શા માટે આ આગમનમાં ભવ્ય રીતે જે પૂજા પણ કરવામાં આવી હતી ત્યાં હાજર નહોતા? ત્યારે આ તમામ બાબતે જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે જણાવીશું કે શા માટે કોકિલાબા ન દેખાયા. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ કમેન્ટ બોક્સના માધ્યમથી જય શ્રી ગણેશ અવશ્ય લખજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, સૌથી પહેલાં વાત કરી દઈએ કે કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના મોભી છે. આખરે થોડા દિવસો પહેલાં એવી વાતો સામે આવી હતી કે 91 વર્ષની ઉંમરે કોકિલાબા જે છે એમની તબિયત લથડી હતી અને એમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલે અંબાણી પરિવાર દોડી ગયો હતો અને લોકોને એવું લાગતું હતું કે આ વખતે ગણપતિનું આગમન નહીં થાય, પરંતુ અંબાણી પરિવારના આ જે એન્ટેલિયાચા રાજા છે બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું. કારણ કે કોકિલાબા અંબાણી છે સ્વસ્થ થઈ ગયા હતા અને એટલા માટે જ એમને આરામ કરવાનો હતો, એટલે તેઓ દેખાયા નહોતા. આખરે લોકોના મનમાં એવા સવાલો થતા હતા કે આખરે આ કોકિલાબા કેમ ન દેખાયા? એની પાછળનું કારણ એટલું જ હતું કે એમની તબિયત અચાનક લથડી હતી ને એટલા માટે જ તેઓ એવું કહેવામાં આવે કે હોસ્પિટલે એડમિટ હતા અને ત્યારબાદ એમને ઘરે રજા આપવામાં આવી હતી. કોકિલાબા સહિતના લોકો જેવા હોય છે એમને લોકોની દુઆઓ ફળતી હોય છે, કારણ કે લોકોનો એમના પ્રત્યેનો પ્રેમ ખૂબ હતો અને લોકો એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. ગણપતિ બાપાનું ભવ્ય આગમન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પણ અંબાણી પરિવાર ક્યારેય પીછેહટ કરતો નથી. અંબાણી પરિવારમાં જ્યારે બોલિવૂડના સેલેબ્સ હાજર હોય છે, આ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજ હોય છે, આ તમામ લોકોની હાજરીમાં એક ભવ્ય રીતે આગમન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ જ દરેક તહેવારોની ઉજવણી થઈ રહી છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોકિલાબા અંબાણી છે તેઓની તબિયત લથડતાની સાથે જ હોસ્પિટલે અંબાણી પરિવાર દોડી ગયો હતો. ત્યારબાદ પણ અંબાણી પરિવાર દ્વારા એન્ટેલિયાચા રાજાનું ભવ્ય રીતે આગમન તો થયું જ હતું. એની તસવીરો પણ સામે આવી હતી. આખરે આ આગમનમાં હજારો નહીં, લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના આ જે મુકેશ અંબાણીના નાના દીકરા છે એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ દ્વારા આ તમામ આયોજન કરવામાં આવે છે અને એમાં પણ ખર્ચો છે લાખો નહીં, કરોડોમાં હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોકિલાબા તો સ્વસ્થ થઈ ગયા અને અંબાણી પરિવાર દ્વારા એન્ટેલિયાચા રાજાનું ભવ્ય રીતે આગમન પણ કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી મોંઘું સેલિબ્રેશન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે અંબાણી પરિવાર દ્વારા દુનિયાનું સૌથી મોંઘું સેલિબ્રેશન આ વર્ષે પણ દર વર્ષની જેમ કરવામાં આવે છે. એમાં પણ જ્યારથી જ અનંત અને રાધિકાના લગ્ન થયા છે, આપણે જાણીએ છીએ એમના લગ્નને આજે 1 વર્ષથી વધારે સમય વીતી ગયો છે. જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી લઈને તમામ તહેવારોની, ઉત્સવોની સેલિબ્રેશન અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. કે પછી નવરાત્રિનો તહેવાર હોય, દિવાળીનો ઉત્સવો હોય કે પછી જન્માષ્ટમીનો તહેવાર હોય. આ સાથે ગણેશ ઉત્સવનો તહેવાર તો બાકી ન જ રહી શકે, કારણ કે વિઘ્નહર્તા કે જે તમામ વિઘ્નો હરી લેશે એમના ભવ્ય આગમનમાં અંબાણી પરિવારે કોઈ કચાશ રાખી નહોતી અને એટલા માટે જ અંબાણી પરિવારના મોભી કોકિલાબા સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ ઘરે તેઓ રજા આપવામાં આવી અને સ્વસ્થ થતાં જ તેઓની જે આરામ કરવાની સ્થિતિ હતી એટલે તેઓ દેખાયા ન હતા. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા નવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.